જ દુર્ઘટના ગુજરાત ક્યારેય ન ભૂલી શકે તેવી ઘટના, જેમાં 22 જિંદગી મોતને ભેટી હતી, કારણ કે તંત્રના પાપે બ્રિજનું યોગ્ય સમારકામ ન થયું. સ્પાન તૂટી ગયો અને અસંખ્ય વાહનો સાથે લોકો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનાનું 1 વર્ષ પૂરું થયું છે, ત્યારે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓ ઘટનાને યાદ કરતા શું કહે છે, આવું જોઈએ આ રિપોર્ટમાં. મારે તો જીવવાની આશા તૂટી જાય, પણ આ છોકરીઓને લીધે મારે બેહવું પડે ને સાહેબ. અત્યારે કોની છોકરીઓનો બેલી થાય, આ ગયડા થયા. આજકાલ જીવે તો 2-3 વર્ષ જીવે, પછી મારી છોકરી આ બેન ખરા, એ બેન કમી મારે પૂરી કરવી પડશે ને આખી જિંદગી. અમે તો જ્યાં મારા પપ્પા તો શું કશું નહીં, બધું તારે ડૂબી ગયેલી ગાડી, કશું નહીં. અમારે તો સહારો જતો રહ્યો. અમે 4 બહેનો, મારા ભાઈને 3 છોકરીઓ, મારા મા બાપા નહીં, જમીન નહીં, કશું નહીં, કશું આધાર નહીં. આજે અમને આંસુ લૂંછનારું કોઈ નથી, કારણ કે ઘરનો મોભી જ જતો રહ્યો. તેની 3 દીકરીઓ અને પત્ની તેમજ વૃદ્ધ માતા પિતાનું કોણ? 9 જુલાઈ 2025 આ દિવસ ગુજરાત માટે કાળમુખો દિવસ બની ગયો, કારણ કે ગંભીરા બ્રિજનો સ્પાન તૂટી પડ્યો. અસંખ્ય વાહનો મહીસાગર નદીમાં સ્પાન સાથે ખાબક્યા અને 22 જિંદગી કાળને ભેટી. મોતની એ જ જીયારીઓ, કાદવ વચ્ચે પણ સ્થાનિકો દ્વારા કરાયેલું રેસ્ક્યુ, પીડિત પરિવારોની વેદના આજે પણ કાનોમાં સંભળાય છે. કોઈ પોતાનો એકનો એક દીકરો, કોઈએ માતા પિતા, કોઈએ માસૂમ સંતાનો ગુમાવ્યા હતા. તે કાળમુખી ઘટનાનું 1 વર્ષ પૂરું થયું, પરંતુ પીડિતો આજે પણ પોતાના સ્વજનોની યાદોમાં ડૂબેલા છે. તેમની આંખોમાં આંસુ સુકાઈ નથી રહ્યા, દિલ પરના ઘા રૂઝાવવાનું નામ નથી લઈ રહ્યા. અમારી ટીમ બામણ ગામના અતુલ રાઠોડ તેમજ યોગેશ પટેલના ઘરે પહોંચી. પરિવારની આંખોમાં આંસુ હતા. વર્ષગાંઠ પર ફોટો આગળ દીવો પ્રગટાવી શોક વ્યક્ત કર્યો. બીજી તરફ નારપુરા ગામના રાજેશ ચાવડાના ઘરે પણ શોકનો માહોલ જોવા મળ્યો. જેમણે પોતાના વહાલ સોયા ગુમાવ્યા, તેમની પહેલી વર્ષગાંઠે પરિવારની હાલત સમજી શકાય છે. ગામના લોકોએ કીધું, અમે પાદર જોવા ગયા, કોઈ અમને ભાર મળી નહીં. પછી અમે થોડી વાર થઈ 12 વાગ્યા તો અમને ખબર પડી કે અમારો છોકરો પડી ગયો. એના પછી હાથમાં શું આવ્યું છે અત્યારે? તમે એની યાદ શું હંગરી રાખી છે? એની યાદ બૂટ એકલા હંગરી રાખ્યા છે, બીજું કશું હંગરી રાખી નહીં. 2 દિવસ અગાઉ તો એ દાદરા પરથી પડી હોય ગયો. અમે કહ્યું કે તું ના જઈશ નોકરી, તો કે 2 દાડા છે હું જઉં એમ. 2 દાડા ના થયા, ના થયું આવું. જે દિવસ આ ઘટના બની બીજે દિવસ વાસ્તુ હતું શું? હા, બીજે દિવસ વાસ્તુ હતું. એ ફરિયામ બધે કયાયો હોય કે હું મારા ઘેર જમવાનું છે, વાસ્તુ છે, તે તમે આવજો એમ. તે બધો એવું હોય કહ્યું, લા કેમ આટલું વહેલું? કે ફરી મળ્યા કે ના મળ્યા એમ. પીડિત પરિવારોના મનમાં આજે પણ એક જ સવાલ છે કે તેમના વહાલ સોયાનો જીવ ગયો, તેના માટે જવાબદાર કોણ? સરકારે કેટલા લોકો સામે કાર્યવાહી કરી? જે ચાલ્યા ગયા તો પાછા નથી આવવાના, બસ તેમની યાદો રહી ગઈ. પરંતુ આ પરિવારોને ન્યાય ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે. ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, સુરત.